બાળકોનું વેકેશન નજીક આવી રહ્યું છે ને બાળકો બહારના પેકેટની જીદ કરતા હોય છે, પણ જો તમે ઘરે આ રીતે ટોમેટો નાચોસ બનાવીને આપશો ને તો બાળકો પણ ખુશીથી ખાશે અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જશે ને એકદમ ક્રિસ્પી બનશે. તો ટોમેટો નાચોસ બનાવવા માટે આ રીતે એકદમ લાલ અને પાક્કા ટામેટાને કટ કરી લઈશું અને ગ્રેટરની મદદથી સારી રીતે ગ્રેટ કરી લઈશું તો એની છાલનો ભાગ અલગ થઈ જશે. હવે આપણે એક વાસણમાં બધી જ ટામેટાની પ્યુરી, મીઠું, કાળા મરી પાવડર, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડરને મિક્સ કરી લઈશું. 1.5 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરીને પાણી વગર જ એકદમ સરસ એવો લોટ બાંધીને 1 ચમચી તેલ એડ કરીને લોટને મસળી લઈશું. હવે કોરો થોડો એવો લોટ સ્પ્રિંકલ કરીને એને વણી લઈશું. એકદમ પતલા એવા વણવાના છે. સરસ રીતે વણાઈ જાય એટલે ફોકની મદદથી હોલ કરી લઈશું જેથી તેલની અંદર ફૂલી ના જાય. અને આ રીતે લાંબી સ્ટ્રીપમાં કટ કરી લઈશું અને એ પછી નાચોસની જેમ ટ્રાયેંગલ શેપ કરી લઈશું. તો એ રીતે બધા જ નાચોસ અહીંયા મેં તૈયાર કરી દીધેલા છે. આ નાચોસને સૂકવવા ખાસ જરૂરી છે. 20 થી 25 મિનિટ પંખા નીચે આપણે એને સૂકવી લઈશું તો એકદમ લાંબો સમય સુધી પણ ક્રિસ્પી રહેશે. અને મીડિયમ ગરમ તેલની અંદર તળવાના છે. તો બધા જ આપણા નાચોસ તળાઈ ગયા છે. એક બાઉલમાં કાઢીને કોઈ પણ ફ્લેવરના તમે નાચોસ બનાવી શકો છો. હું અહીંયા પેરી પેરી મસાલા એડ કરી રહી છું અને થોડા એવા લીલા ધાણા એડ કરી દઈશું. તો મસાલા નાચોસ આપણા તૈયાર છે. તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો. અને આ નાચોસને ઓડી પેપર બેગમાં ભરીને ટ્રાવેલિંગમાં પણ તમે લઈ જઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.